નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં સારા સંબંધો રાખવા હોય તો શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, રડવું એ માણસની સામે, જે માણસ આપણા આંસુઓ પાછળનું દર્દ સમજી શકે, અને દુઆઓ એમની લેવી જે માણસ દિલથી દુઆ આપી શકે, અને સંબંધ રાખો એમનાથી જે તમારા સંબંધની કિંમતને સમજી શકે। નંબર 3, એ લોકો ક્યારેય કોઈના નથી થતા જે લોકો દોસ્ત અને સંબંધને કપડાની જેમ બદલે છે। નંબર 4, સંબંધો ઘણી વખત તૂટી જતા હોય છે, એનું એક કારણ એ પણ હોય છે કે લોકો આજકાલ ચૂકવાનું પસંદ નથી કરતા, પરંતુ તૂટવાનું પસંદ કરે છે। એટલા માટે જો સારા સંબંધો રાખવા હોય ને તો ક્યારેક સંબંધોમાં ચૂકવું પણ પડે છે। નંબર 5, ક્રોધ અને આંધી આ બંને એવા છે કે જે શાંત થયા પછી જ ખબર પડે છે કે નુકસાન કેટલું થયું છે। નંબર 6, સાચી વાતો વાંચવાની આદત હોય ને તો સાચી વાતો કરવાની આદત આપોઆપ પડી જાય છે। નંબર 7, પહેલાં જે ઉંમરમાં મોટા હતા એમનું સન્માન થતું હતું, અને આજે જે આવકમાં મોટા હોય છે એમનું સન્માન થાય છે। હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે। જ્યારે કોઈ માણસને કોઈ બીજાથી દગો મળે છે ને ત્યારે તે માણસથી એ લડી પડે છે, અને જ્યારે તેને પોતાનાઓથી દગો મળે છે ને ત્યારે તે ચૂપ થઈ જાય છે। આ કળિયુગ છે સાહેબ। અહીં લોકો પોતાની ખુશીઓથી ઓછા અને બીજાના દુઃખ જોઈને વધારે ખુશ થતા હોય છે। દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે। ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા, પરંતુ જે પણ બને છે ને તે પાકા દોસ્ત બને છે, અને તે હંમેશા જીવન પર સાથ આપે છે। એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જરૂરી છે। જો તમે એવી આશા રાખો છો કે લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકે, પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે, અને આ હકીકત છે જિંદગીની। જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે। કોણ શું કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, આ બધાથી તમે જો દૂર રહેશો તો જ તમે જીવનમાં ખુશ રહી શકશો। હકીકત કંઈક અલગ જ હોય છે, કારણ કે હંમેશા હસવાવાળો માણસ ખુશ નથી હોતો। હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી। ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ। જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો
કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. તમારાથી ભૂલો થાય તો ચિંતા ના કરતા, કારણ કે ભૂલો દરેક માણસથી થાય છે, પરંતુ એકની એક ભૂલ વારંવાર ના થવી જોઈએ. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ. દુનિયાને હંમેશા ખોટા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય ત્યાં રોકાવું બિલકુલ પણ ઠીક નથી. પછી તે ભલે કોઈનું દિલ હોય કે પછી કોઈનું ઘર હોય. શાંત રહેતા શીખો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે. જો મળે તો પણ અને જો ના મળે તો પણ. લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો મિત્રો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. કેટલા અજીબ છે ને આ લોકો. ખુશ રહેવા માટે આખી જિંદગીભર દુઃખી રહેતા હોય છે. જો કોઈનું મન જ આંધળું થઈ જાય ને તો તેની આંખો કોઈ પણ કામની નથી રહેતી. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ તેના જીવનમાં આવેલી બધી જ ખુશીઓને પણ કુરબાન કરી દેતો હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા બેઠા છે આપણી કમજોરીનો. જૂઠ, દગો અને બહાનો એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે એ વ્યક્તિની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, કઠિન જરૂર હોઈ શકે છે, પરંતુ તે વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર
તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો, આપણા વિના પસાર થતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે મિત્રો. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહે તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? ખુશ રહેવા માટેની કોઈ ઉંમર નથી હોતી. જો તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે, બીજા પાસે તો ફક્ત એની સલાહ જ હોય છે. કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ પણ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે પણ. નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી, એ હંમેશા યાદ રાખજો. પરેશાની જિંદગીનો હિસ્સો છે, તે નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો
સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની ઉપર બીજી વાર વિશ્વાસ કરવો, તેની ઉપર બીજી વાર ભરોસો કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. જે માણસ કોઈ સાચા માણસનું દિલ તોડીને કોઈ બીજા પાસે ખુશીઓ શોધવા જાય છે, એ માણસને યાદ રાખજો, હંમેશા દગો મળે છે. સમય એ ત્રાજવું છે સાહેબ, જે ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે. ક્યારેય પરિસ્થિતિઓના હારની કઠપૂતળી ના બનવું, કારણ કે તમે હાલાતોને બદલવાનો દમ રાખો છો. દોસ્તો, જ્યારે આપણે કોઈ પણ માણસથી વધારે પડતી આશા રાખીએ છીએ અને એ માણસ જ્યારે આપણી આશાને પૂરી નથી કરતા, ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતી આશા બિલકુલ ના રાખવી જોઈએ. તમે તમારી મરજીથી કોઈને ચાહી તો શકો છો, પરંતુ ભૂલાવી નથી શકતા. લોકોને કેટલાય પણ પોતાના બનાવવાની કોશિશ કરો, પરંતુ એ લોકો સાબિત કરી જ દેશે કે એ ક્યારેય કોઈના નથી થઈ શકતા. લોકોથી ડરવાનું છોડો, કારણ કે ઇજ્જત ઉપરવાળો આપે છે, લોકો નહીં. મનુષ્યનું જીવન તેના કર્મોથી ચાલે છે. માણસ જીવનમાં જેવા પણ કર્મો કરે છે ને, એવું જ એનું જીવન પણ હોય છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે. પછી એ દિલ હોય, ભરોસો હોય કે પછી કોઈ પણ માણસ સાથે રાખેલી આશા હોય. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા મનાવતા. ખરાબ સમય તો એક દિવસ બદલાઈ જશે, પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો, કારણ કે જે પોતાના હોય છે તે ક્યારેય રડવા જ નથી દેતા. જે લોકો તમને રડાવી શકે છે, એ લોકો તમને ભૂલાવી પણ શકે છે. લાખ કસમો આપી દો, પરંતુ છોડવાવાળા હંમેશા છોડી જ દે છે. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો મિત્રો. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે, જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ, કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જાય છે. આંસુ ભલે માણસના હોય કે જાનવરના હોય, તે ત્યારે જ બહાર આવે છે જ્યારે એમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે, હદથી પણ વધારે દુઃખ થતું હોય છે. જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે નફરત કે ચિંતા કરવાનો સમય જ ના મળે. તમે એકલા રહીને એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો મિત્રો,
અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. પોતાની જાતને ગમે તેટલી કસી નાખો તો પણ આ દુનિયા ખુશ નહીં થાય. એટલા માટે એ જ કરો જે પોતાનું મન કહે. બીજા કહે એ કરશો તો હંમેશા દુઃખી રહેશો. જેમને તમારી માટે ટાઈમ નથી એમના માટે પરેશાન ક્યારેય ના રહેતા, કારણ કે એ પોતાની દુનિયામાં વ્યસ્ત છે. રડાવે તો બધા જ છે, પરંતુ જે તમારી માટે રડી પડે એમને તમારી જિંદગીથી ક્યારેય અલગ ના કરતા. મિત્રો, જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે જે માણસો બદલવાવાળા છે ને એ હંમેશા બદલાઈ જ જતા હોય છે. જિંદગી જીવવા માટે મળી છે, એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં બરબાદ ના કરો દોસ્તો. લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવીને એ સૌથી મોટી મૂર્ખતા છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે. સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. અને આ હકીકત છે આજના આ સમયની. સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે, અને તકલીફ આપવાવાળા લોકો છે ને એ વધારે મળે છે. જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. માણસે પોતાના જીવનમાં ક્યારેય પણ હાર ના માનવી જોઈએ, કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે.
ભલે મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો કોઈને જરૂરત જ નથી તો જબરજસ્તી સંબંધ નિભાવવાની પણ શું જરૂરત છે? સાચા વ્યક્તિ સાથે કરેલું છળ કપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વારને ખોલી નાખે છે. જીવનમાં ક્યારેય કોઈની તુલના ના કરવી, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. ખૂબ જ ઊંડી નદી અવાજ વિના વહે છે, એમ જ ખૂબ જ ઊંડા દુઃખ પણ આંસુ વિનાના હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે. એક સમજદાર વ્યક્તિ એ જ હોય છે જે બીજાની વિશેષતાઓમાંથી શીખે, ના કે તેની ઈર્ષા કરે. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલને સાઈડમાં રાખી દેવો ને, એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી, એવી જ રીતે કોઈ પણ માણસનું તમે કેટલુંય પણ રાખો, પરંતુ એ માણસ તમારી કદર નથી કરતા, તમને સમજી નથી શકતા. જીવનની સમસ્યાઓથી ક્યારેય ડરો નહીં દોસ્તો, પરંતુ એ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તેનો રસ્તો શોધવાની કલા શીખો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી. ખોટું ક્યારેય ના લગાડશો. જ્યારે લોકો તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા, એ હંમેશા યાદ રાખજો. એક ખોટી વાત અને બીજી અધૂરી વાત કેટલાય સંબંધોને તોડી નાખે છે. કેટલાક સંબંધ ભાડાના મકાનની જેમ હોય છે. તમે ગમે તેટલું સારું કરી લો, તેમ છતાં તે ક્યારેય તમારા નથી થતા. જે સંબંધ ભાવનાઓથી બને છે તે સંબંધ ક્યારેય નથી તૂટતા, અને જે સંબંધ સ્વાર્થથી બને છે એ ક્યારેય ટકતા પણ નથી. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની
જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જીવનનું સૌથી વધારે એ કામ કરવામાં મજા આવે છે જેમાં લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે. ખોટા લોકોને મનાવવા નહીં અને સાચા લોકોને છોડવા નહીં. સંબંધ થોડા હશે તો ચાલશે, પરંતુ સારા અને સાચા લોકો સાથે હોવા જોઈએ. બધા જ દુઃખ સહન થઈ જાય છે માણસથી, પરંતુ જ્યારે માણસની તેની લાગણીઓને માન ના મળે ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે. જીવનમાં એક વખત તો એવો સમય આવશે જ્યારે તમારી સાથે ખોટું કરનારને પસ્તાવો થશે. આ મારું કહેવું નથી, કર્મનું કહેવું છે. આજકાલ લોકો હક તો બતાવવા માંગે છે, પરંતુ સંબંધો નિભાવવા નથી માંગતા. સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાનો રસ્તો શોધી શકો છો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.